બધા ભાઈઓને હર હર મહાદેવ। તો રાજુભાઈ ને જગદીશભાઈ હમણાં ઘરે આવ્યા છે, કેમ કે હમણાં 12 જ્યોતિર્લિંગ ને 4 ધામ ચાલીને કરવાના છે। અમારા ગામના જ છે, આપણા ભાઈઓ જ છે, બધા એની સાથ સપોર્ટ કરવાનો છે। પછી તો હું છે ને ભાઈ મારું મકાન બને છે ને હું કામ કરવા વયો ગયો છું ને ત્યાં પૂગીને તે ગમે કાંઈ કામ હું તો ખોદવા મળ્યો તો આખો ગરમી થઈ ગયો, તમે જોઈ શકો છો। પછી છે ને ભાઈ હું તો છે ને ભાઈ પકડીએ કાંઈક આમ ગાળ કાઢી ને મારા મમ્મીને બહાર મળ્યો પકડ્યા પડી ભરીને, મારા મમ્મી કાંઈક આમ બહાર ફગાવવા મળ્યા છે। કેટલા બધા ઊંડા વહી ગયા તમે જોઈ શકો છો। પછી તો ભાઈ આપણે તરસ લાગી ગઈ એટલે પછી આ પાણી પી લીધું છે ને આપણે આખા ગરમીના પલળી ગયા છે, તમે જોઈ શકો છો। કેટલા આખા પલળી ગયા છે। પછી તો ઘડીક થયો ને ત્યાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો કે ઘણો વરસાદ ચાલુ થઈ ગયો છે। પછી તો છે ને મારો ભાઈ આવી ગયો છે ને પછી મારા ભાઈ ને મારા મમ્મી ગાળ કાઢવા મળ્યા ને હું તો ટીકમ લઈને પછી ખોદવા વયો ગયો ને બાટી મેં કહ્યું કાંઈક આમ ખોદવાનું ચાલુ બધેમ ને એ બધા ગાળ કાઢ્યા કરે મારા મમ્મી ને મારો ભાઈ, તમે જોઈ શકો છો। મારા ભાઈ ને મારા મમ્મી છે ગાળ કાઢી રહ્યા છે ને હું ખોદવા આવી ગયો, મેં કેટલું બધું ખોદી નાખ્યું। પછી તો ભાઈ ધવાડા કરી નાખ્યા, કેમ કે ખડ બહુ જાદુ હતું કે ને બધું લેગવી નાખ્યું, તમે જોઈ શકો કેટલું બધું ખડ ભેગું કર્યું છું મેં મારા પ્લોટમાંથી, જાદુ ખડ ભેગું થઈ ગયું છે। તમે જોઈ શકો કેટલા બધા પાયા ઊંડા આવી ગયા છે આપણા કોલમમાં, તમને હજી ભાઈ ઊંડા ગાળવાના બાકી છે, હજી ઊંડા થોડા ઘણા ગાળવાના છે। પછી મારા પપ્પા કંઈક હું લાવ ખોરી નાખું એ પાયો અડખો ખોરવા ગળ્યા છે ને બાકી જોઈ શકો કેટલા બધા ઊંડો થઈ ગયો છે। હું અંદર આખો ગળી જામ ને તો દેખાતો ને તો એટલા ઊંડા આવી ગયા છે, હજી ઊંડા કરવાના છે ભાઈ। ને પછી તો ભાઈ મમ્મીને કે હાલો ઘરે ભાગીએ। મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો। બધા ભાઈઓને હર હર મહાદેવ।